નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે એક નવા વિડીયો સાથે ફરી પાછા મળીએ છીએ. મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં આ ઝ્વિટર આયન વિશે વાત કરી હતી. ત્યાં એવી વાત હતી કે ઝ્વિટર આયન જે છે એ આયનીય સ્વરૂપમાં એસિડ અને બેઝ આ બેય સંયોજનો સાથે પ્રક્રિયા કરી અને કેવી વર્તણૂક બતાવે, ઉભય ગુણધર્મી. મેં ત્યાં તમને એવી વાત કરી હતી કે આ વાત જે છે એ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં બતાવીશ કે કેવી રીતે એસિડ હારે પ્રક્રિયા કરે અને કેવી રીતે બેઝ સાથે પ્રક્રિયા કરે. મિત્રો, જે હું આપને બતાવવાનો છું એ તમારી જાણકારી માટે છે, એટલે કે એક્ઝામની અંદર આપને એ લખવાની જરૂરિયાત નથી, કારણ કે આપણી ટેક્સ્ટબુકમાં જે આટલું સમીકરણ આપ્યું છે આપણે આટલું જ લખવાની જરૂર છે. આ માત્ર તમને જાણકારી માટેની વાત છે. હવે આપ અહીંયા જુઓ. હવે મિત્રો, આ તમારો ઝ્વિટર આયન. હવે એની તમે જો એસિડિક માધ્યમ હારે પ્રક્રિયા કરાવો. એસિડિક માધ્યમ એટલે એવું માધ્યમ કે જેની પીએચ છે એ <7 હોય, મતલબ 7 કરતાં નાની હોય, એટલે કે પીએચ <7. અને એ માધ્યમમાં ક્યાં આયન હોય? H+. હવે એસિડિક માધ્યમ હારે પ્રક્રિયા થતાં શું થશે તો કે આ એસિડિક માધ્યમનો H+ COO- સાથે જોડાઈ અને આખું બનાવશે COOH. એટલે હવે તમારા ઝ્વિટર આયનમાં એક જ વીજભાર વધે, કયો? NH3+. અને આવા આયનને તમે વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ રાખો તો એ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ કેથોડ ઇલેક્ટ્રોડ અથવા કેથોડ વિદ્યુત ધ્રુવ તરફ આકર્ષાય, કારણ કે એ પોતે કેવો છે? પ્લસ. તો આકર્ષાશે કેના તરફ? માઇનસ તરફ. પણ ક્યારે? તો કે એસિડિક માધ્યમમાં ઝ્વિટર આયન પ્રક્રિયા કરે પછી. એવી જ રીતે દીકરાઓ, આ તમારું ઝ્વિટર આયન, આને તમે બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરો. બેઝિક માધ્યમ એટલે એવું માધ્યમ કે જેની પીએચ 7 કરતાં કેવી હોય? મોટી હોય, એને બેઝિક માધ્યમ કહેવાય, અથવા એમાં OH- આયન હોય. તો હવે આમાં શું થશે મિત્રો? બેઝિક માધ્યમમાં તો કાંઈ NH3+ છે, એમાં એક H+ છે ને, આપને ખબર છે ઝ્વિટર આયન બન્યો ત્યારે અહીંથી H+ અહીંયા આવ્યો, મતલબ કે એમાં એક H+ છે. હવે જો એરો આમ જાય છે, H+ કોણ મેળવી લે? તો કે બેઝિક માધ્યમનો OH-. એટલે હવે શું બને તો કે RCH, અહીંયા કાંઈ ફેર ના થયો, COO-, અહીંથી H+ વહી ગયો એટલે ત્યાં વધ્યું NH2. H+ આ OH- એ મેળવો એટલે આખું શું બન્યું? પાણી. પાણી દૂર થયું. પણ અહીંયા દીકરાઓ તમે જોઈ શકો છો, પ્રક્રિયા થઈ ગયા બાદ ઝ્વિટર આયનમાં કયો વીજભાર વધે છે? તો કે ઋણ વીજભાર. માટે વિદ્યુત ક્ષેત્રમાં કયા ધ્રુવ તરફ ખસશે? તો કે પ્લસ, એટલે કે એનોડ તરફ ખસશે દીકરાઓ. તો આ જે હતી એ હતી તમારા ઝ્વિટર આયનની એસિડિક અને બેઝિક માધ્યમમાં થતી પ્રક્રિયાઓ, અને એ કયા ધ્રુવ તરફ આકર્ષાય એ વાત. પણ હું અહીંયા ફરી પાછું લખી દઉં. આ બાબત ગુજરાત બોર્ડ અને ગુજકેટ પૂરતી તમારા માટે કેવી છે? તો કે જાણકારી માટે છે. ચાલો હવે આપણે આપણો નેક્સ્ટ ટોપિક ચાલુ કરીએ. મિત્રો, આપ જાણો છો કે પ્રોટીન એ એમિનો એસિડનો પોલિમર છે, એટલે કે એમિનો એસિડ ઘણા બધા જોડાય અને પ્રોટીન બનાવે. તો આપણે અત્યાર સુધી જે ભણ્યા એ એમિનો એસિડની માહિતી, એનું વર્ગીકરણ, એમિનો એસિડના આવશ્યક અને બિનઆવશ્યક એવા પ્રકાર. હવે આપણે એમિનો એસિડને જોડી અને પ્રોટીન બનાવીશું. તો દીકરાઓ, આપણું હેડિંગ એવું છે કે પ્રોટીન સંયોજનોનું બંધારણ. તો પ્રોટીનનું બંધારણ કેના દ્વારા બનશે? તો કે એમિનો એસિડ જોડાશે એટલે પ્રોટીન બનશે. જુદા જુદા એમિનો એસિડ જોડાય અને તમને જુદા જુદા પ્રકારના પ્રોટીન આપે. એ પણ તમને ખબર છે મિત્રો કે પ્રોટીનનું જળ વિભાજન કરશો તો એમિનો એસિડ જ મળવાના, કારણ કે એમિનો એસિડમાંથી જ પ્રોટીન બન્યું.
પણ એ બધા જ એમિનો એસિડ કયા પ્રકારના હશે? તો કે આલ્ફા એમિનો એસિડ. તો કોને કહેવાય આલ્ફા એમિનો એસિડ? તો કે જે એમિનો એસિડમાં એમિનો સમૂહ આલ્ફા કાર્બન પર જોડાયેલો હોય એને આલ્ફા એમિનો એસિડ કહેવામાં આવે છે. તો મિત્રો આપણે શરૂઆત કરીએ. તમે પહેલાં વાંચ્યું, શું વાંચ્યું? તો કે પ્રોટીન સંયોજનો આલ્ફા એમિનો એસિડ સંયોજનોના પોલિમર સંયોજનો છે, જે હમણાં જ મેં તમને વાત કરી. તેઓ એકબીજા સાથે, તેઓ એટલે કોણ? એમિનો એસિડ પેપ્ટાઇડ બંધ અથવા પેપ્ટાઇડ સાંકળ વડે જોડાયેલા હોય છે. આપણે એનો જ સીધો અભ્યાસ કરીએ. સરસ મજાનું અહીંયા આપ્યું છે. મિત્રો, 2 એમિનો એસિડ આપને આકૃતિમાં સમીકરણમાં આપ્યા. આનું નામ છે ગ્લાયસીન. આ એમિનો એસિડનું નામ થાય ગ્લાયસીન. અને આ બીજો એમિનો એસિડ છે એનું નામ થાય એલેનાઇન. બે વચ્ચે પ્લસની નિશાની છે, જે આપ જોઈ શકો છો. ન દેખાતી હોય તો હું આ કુંડાળા દૂર કરું એટલે તમને સ્પષ્ટ દેખાશે. ઓકે, હવે પેપ્ટાઇડ બંધ કેને કહેવાય દીકરાઓ? તો જુઓ, આ બે જોડાશે, 2 એમિનો એસિડ જોડાશે. એમાં પહેલા એમિનો એસિડનો COOH બંધમાં ભાગ લેશે અને બીજાનો NH2 ભાગ લેશે. પણ મેં રાઉન્ડ કર્યા એ તમે જુઓ, COOHમાંથી OH દૂર થશે ને NH2માંથી H દૂર થશે. તો અહીંથી OH, અહીંથી H, આખું શું? H2O. તો સાહેબ વધ્યું શું? તો કે NH2. જો અહીંયા NH2, CH2 અહીં શું વધ્યું? CO. અહીંયા NH2 હતો પણ વધ્યો NH, કારણ કે એક H દૂર થયો ને. CH, CH3, COOH. ઓકે દીકરાઓ, 2 એમિનો એસિડમાં જે આ બંધ બન્યો ને CONH, એને પેપ્ટાઇડ બંધ અથવા પેપ્ટાઇડ સાંકળ કહેવાય. ક્લિયર દીકરાઓ? અને આનું નામ શું થાય? તો કે આનું નામ થાય, જે નવો બન્યો એનું, ગ્લાયસિલ એલેનાઇન. કારણ કે આનું નામ ગ્લાયસીન હતું, એના ઉપરથી ગ્લાયસિલ અને આ એલેનાઇન. અને આને ટૂંકમાં આમ પણ કહેવાય, ગ્લાયસીનની ત્રિઅક્ષરી સંજ્ઞા લાસ્ટ લેક્ચરમાં સમજાવી હતી, GLY. એલેનાઇનની ALA. વચ્ચે આડી લીટી એટલે બંધ. અને એ બંધ કયો બંધ બન્યો બે વચ્ચે? પેપ્ટાઇડ બંધ બન્યો. તો મિત્રો, અહીંયા જ હું આપને કહી દઉં, કેટલા એમિનો એસિડ જોડ્યા ભાઈ? તો કે સાહેબ 2. તો આ જે પેપ્ટાઇડ બન્યો ને, આને ડાયપેપ્ટાઇડ કહેવાય. આ આખાને કહેવાય ડાયપેપ્ટાઇડ. કારણ કે કેટલા એમિનો એસિડમાંથી બન્યો? 2. હવે પ્રશ્ન પૂછી જ લઉં હું, એક ડાયપેપ્ટાઇડમાં પેપ્ટાઇડ બંધ કેટલા? તો કે એક જ. કારણ કે 2 જોડાણા, તો બંધ એક બન્યો, પણ 2 જોડાણા ને એટલે ડાયપેપ્ટાઇડ કીધો. એવું નથી હો ભાઈ કે CONH 2 વાર બન્યા. ના ભાઈ ના, એક જ વાર બન્યો. એને ડાયપેપ્ટાઇડને કોઈ લેવા દેવા નથી. પેપ્ટાઇડ બંધ એક જ બન્યો, પણ ડાયપેપ્ટાઇડ એટલે કીધું કે એમિનો એસિડ કેટલા જોડાણા? તો કે 2. તો ડાયપેપ્ટાઇડ. ચાલો હજી એક પ્રશ્ન પૂછી લઉં. આ એક એમિનો એસિડ, આ બીજો એમિનો એસિડ, હજી અહીંયા પ્લસ કરીને ત્રીજો રાખ્યો હોત તો એક પેપ્ટાઇડ બંધ અહીંયા બનત, બીજો અહીંયા બનત. એટલે કે પેપ્ટાઇડ બંધ કેટલા બનત? તો કે 2. પણ એમિનો એસિડ કેટલા લીધા? તો કે 3. તો એને ટ્રાયપેપ્ટાઇડ કહેવાય. સમજો છો દીકરાઓ? જેટલા એમિનો એસિડ તમે જોડો એટલા પેપ્ટાઇડ કહેવાય. એમાં બંધ કેટલા બને? તો કે 2 લ્યો તો એક જ બંધ બને, 3 એમિનો એસિડ લ્યો તો 2 બને. હવે લખાણ વાંચવાની મજા આવશે. રાસાયણિક રીતે પેપ્ટાઇડ સાંકળ કેમ બને? તો મેં તમને સમજાવી. COOH સમૂહ અને NH2 સમૂહ વચ્ચે બનતો શું છે? એમાઇન. અહીં રહ્યું COOH સમૂહ અને NH2 વચ્ચે બનતો એમાઇડ. એમિનો એસિડ સંયોજનોના સમાન અથવા જુદા જુદા 2 અણુ વચ્ચેની પ્રક્રિયા. અહીંયા એમિનો એસિડના 2 સમાન અણુ લીધા જુદા જુદા? તો કે સાહેબ 2 જુદા જુદા એમિનો એસિડ છે. એક ગ્લાયસીન છે ને એક એલેનાઇન છે. તમે સમાન નહીં લઈ શકો. ઉદાહરણમાં પરીક્ષામાં પૂછાય તો તમે 2 ગ્લાયસીન લઈને જોડો તોય હાલે. જુદા જુદા
બે અણુ વચ્ચેની પ્રક્રિયા એક અણુના એમિનો સમૂહના આ અણુનો એમિનો સમૂહ એ અન્ય અણુના કાર્બોક્સિલિક સમૂહ સાથેના એકનો એમિનો સમૂહ અને બીજા અણુનો કાર્બોક્સિલ સમૂહ સાથેનું સંયોગીકરણ, એટલે બીજાનો આ કાર્બોક્સિલ સમૂહ, આ બેયનું સંયોગીકરણ થયું ને, મતલબ જોડાણ, એના દ્વારા થાય. તેના પરિણામે પાણીના એક અણુનું વિલોપન થાય. વિલોપન એટલે દૂર થવું, જે અહીંયા દેખાય છે, અને એક પેપ્ટાઇડ બંધ બનાવે. જો મેં કીધું તું હો ભાઈ, પેપ્ટાઇડ બંધ એક બને. આ પ્રક્રિયાથી મળતી નીપજને પાછી ડાયપેપ્ટાઇડ કહેવાય. આને ડાયપેપ્ટાઇડ કહેવાય. એટલે હવે સમજી ગયા ભાઈ, બંધને ના આ ડાયપેપ્ટાઇડને કોઈ લેવા દેવા નથી. ડાયપેપ્ટાઇડ હું કામ કીધો? કારણ કે બે એમિનો એસિડના જોડાણથી બન્યો. જો અહીંયા કીધું, કારણ કે તે બે એમિનો એસિડ સંયોજનોથી બને છે. ઉદાહરણ તરીકે, જ્યારે ગ્લાયસિનનો, આની જ વાત કરી છે ભાઈ, ગ્લાયસિનનો કાર્બોક્સિલ સમૂહ એટલે COOH, મેં રાઉન્ડ કર્યો, એ એલેનાઇનના એમિનો સમૂહ સાથે, આ એલેનાઇન એના એમિનો સમૂહ સાથે જોડાય ત્યારે આપણને ડાયપેપ્ટાઇડ ગ્લાયસિલ એલેનાઇન મળે છે. ઓકે દીકરાઓ, તો આ તમને ઉદાહરણ આપ્યું હતું, એના ઉપરથી સમજાવ્યું ડાયપેપ્ટાઇડ કોને કહેવાય, પેપ્ટાઇડ બંધ અથવા પેપ્ટાઇડ સાંકળ કોને કહેવાય. તો એમિનો એસિડ જોડાતા જશે એમ એમ તમારું શેનું બંધારણ બનતું જશે? પ્રોટીનનું. ચાલો આગળ. જો ડાયપેપ્ટાઇડ એટલે બે તો જોડાયેલા જ છે, આગળ મેં તમને અગાઉ સમજાવ્યું એમ. એ ત્રીજા એમિનો એસિડ સાથે જોડાય એટલે હવે ટોટલ કેટલા થઈ ગયા? 3. તો મળતી નિપજને ટ્રાયપેપ્ટાઇડ કહેવાય. તો એક ટ્રાયપેપ્ટાઇડ હોય એ 3 એમિનો એસિડ ધરાવે ને એમાં પેપ્ટાઇડ સાંકળ કેટલી હોય? તો કે 2 પેપ્ટાઇડ બંધ હોય, એ પણ મેં કીધું. આવી જ રીતે જ્યારે 4, 5 અથવા 6 એમિનો એસિડ સંયોજનો જોડાય ત્યારે તેની અનુવર્તી નિપજોને, તો કે 4 એમિનો એસિડ હોય તો ટેટ્રા, 5 હોય તો પેન્ટા, 6 હોય તો હેક્ઝાપેપ્ટાઇડ તરીકે ઓળખાય. જ્યારે આવા એમિનો એસિડની સંખ્યા 10 કરતાં વધુ હોય, એટલે 10 કરતાં વધારે એમિનો એસિડ જોડાય તો એને પોલીપેપ્ટાઇડ કહેવાય. પોલી એટલે ઘણા બધા, અને એક પોલીપેપ્ટાઇડમાં 100 કરતાં વધુ એમિનો એસિડના અવશેષ હોય, એટલે કે એના બંધારણ હોય, જેનું આણ્વીય દળ એટલે પોલીપેપ્ટાઇડનું આણ્વીય દળ 10,000 U એટલે યુનિફાઈડ માસ કરતાંય વધારે હોય, અને એને શું કહેવાય? પ્રોટીન કહેવાય. સરસ, મજા આવી. શું? તો કે સાહેબ બે એમિનો એસિડ જોડાય તો ડાયપેપ્ટાઇડ, 3 જોડાય તો ટ્રાયપેપ્ટાઇડ, 4, 5 એમ 10થી વધારે જોડાતા જ જાય તો પોલીપેપ્ટાઇડને. એક પોલીપેપ્ટાઇડ હોય એનું અણુભાર 10,000 યુનિફાઈડ માસ કરતાંય વધુ, ને હવે એવા 100 કરતાં વધુ એમિનો એસિડ જોડાઈ જાય ને તો હવે એને પોલીપેપ્ટાઇડ નહીં પણ એ આખું પ્રોટીન બની ગયું, કારણ કે બહુ મોટું થઈ ગયું. પણ હવે આમાં તકલીફ એ થાય કે તો સાહેબ પોલીપેપ્ટાઇડ ક્યાં સુધી કહેવાય ને પ્રોટીન કંઈ બની જાય? તો એમાં શું છે કે એનો ભેદ બહુ કાંઈ સ્પષ્ટ નથી, પણ પ્રોટીન એટલે પોલીપેપ્ટાઇડ જ કહી શકો તમે. કારણ કે પ્રોટીન શું છે તો કે ઘણા બધા એમિનો એસિડ જોડાણા, તો પોલીનો મતલબ શું થાય? ઘણા બધા. એટલે જનરલી તમને આમ ભેદ સ્પષ્ટ કરવો હોય તો એટલું કહી શકું કે 100થી વધી જાય ને એમિનો એસિડ એટલે પ્રોટીન, પણ 10થી લઈને 100 સુધી રહે તો પોલીપેપ્ટાઇડ જનરલી કહી શકું. બાકી તો પ્રોટીન નહીં, પોલીપેપ્ટાઇડ કહેવાય જ. એટલે જો અહીં કીધું તેમ છતાં પોલીપેપ્ટાઇડ અને પ્રોટીન વચ્ચેનો ભેદ સુસ્પષ્ટ નથી, બરાબર. પણ મેં ના કીધું તમને 100થી 10થી 100 હોય એટલે ઓછા હોય તો પોલીપેપ્ટાઇડ કહેવાય, ને પછી વધે તો પ્રોટીન બોલવાનું, બીજું શું. ઓછા એમિનો એસિડવાળા એસિડ સંયોજનવાળા પોલીપેપ્ટાઇડને પણ શું કહી શકીએ? પ્રોટીન. એટલે ઘણીવાર ઓછા એમિનો એસિડ હોય ને તોય એને પ્રોટીન કહેતા હોય. તો હાવ ભાઈ ટૂંકું ટચ મારા દીકરાઓ દીકરીઓ, એક જ વાત યાદ રાખો,
100 એમિનો એસિડ કે એની આસપાસ થઈ જાય ને એટલે એને પ્રોટીન કહેવાય. અને પ્રોટીનને પોલીપેપ્ટાઇડ કહેવાય જ, કારણ કે પોલી એટલે ઘણા બધા ને પેપ્ટાઇડ એટલે એમિનો એસિડ જોડાણા હોય એ. તો પ્રોટીનમાં શું હોય? એ જ હોય, એ બે એક જ થશે. અને અહીંયા કીધું જ છે કે એવું જરૂરી ના હોય કે 10,000 યુનિફાઈડ માસ આણવીય દળ થાય તો જ એને પ્રોટીન કહેવાય. ઘણી વખતે ઓછા એમિનો એસિડવાળા સંયોજન જે છે પોલીપેપ્ટાઇડ એને પ્રોટીન કહેવાય. બરાબર છે. અને ઉદાહરણ આપ્યું, જો જે ઇન્સ્યુલિન જેવા પ્રોટીનનું સુસ્પષ્ટ બંધારણ ધરાવે, એટલે કે ઇન્સ્યુલિન આનું ઉદાહરણ થાય ને એમાં 51 એમિનો એસિડ જ હોય. લ્યો, આગળ આમાં જ કીધું ને લખાણમાં, હું બોલ્યો તો કે 100થી વધી જાય તો પ્રોટીન બોલાય. અહીં રહ્યું 51 વાળા નહીં પ્રોટીન કહેવાય. એ ભાઈ ટૂંકમાં ઘણા બધા એમિનો એસિડ જોડાઈને એને પોલીપેપ્ટાઇડ કહી શકો અને પ્રોટીન કહી શકો, કારણ કે બેયનો આમ તો મતલબ એક જ થાય. પ્રોટીન એટલે ઘણા બધા એમિનો એસિડ જોડાણા, અને પોલીપેપ્ટાઇડ એટલે એ જ થયું ઘણા બધા એમિનો એસિડ જોડાણા. ઓકે, ક્લિયર? હવે પ્રોટીન સંયોજનોને તેના આણવીય આકારના આધારે બે પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય. એટલે પ્રોટીન જે છે એને એના આકારના આધારે બે રીતે વર્ગીકૃત કરી શકાય. બે પ્રકારના પ્રોટીન હોય. પહેલું છે રેસામય પ્રોટીન. તો પ્રોટીન એટલે પોલીપેપ્ટાઇડ ને, અહીં રહ્યું એ જ કીધું. જ્યારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એટલે કે પ્રોટીનની શૃંખલાઓ એકબીજાને સમાંતર ગોઠવાયેલી હોય અને એકબીજા સાથે હાઇડ્રોજન બંધ અને ડાયસલ્ફાઇડ બંધથી જોડાયેલી હોય ત્યારે રેસામય જેવું બંધારણ રચાય. એટલે એકબીજાને ઓલી પોલીપેપ્ટાઇડની શૃંખલા સમાંતર ગોઠવાતી જાય તો એને એક રેસામય બંધારણ રચાય. તો આવા પ્રોટીન સંયોજનો સામાન્ય રીતે પાણીમાં કેવા? અદ્રાવ્ય. કેટલાક સામાન્ય ઉદાહરણ: કેરોટીન ક્યાં હોય? તો કે વાળ, ઊન અને રેશમમાં. માયોસિન ક્યાં હોય? સ્નાયુમાં વગેરે. લ્યો, આ તમારો એક નાનકડો 2 માર્કનો પ્રશ્ન થઈ ગયો, રેસામય પ્રોટીન. ત્યારબાદ બીજું કયું? ગોલીય પ્રોટીન સંયોજનો. તો જ્યારે પોલીપેપ્ટાઇડ શૃંખલા વળીને, હવે આમાં સીધી ના ગોઠવાય, પ્રોટીન બને કેનાથી? પોલીપેપ્ટાઇડથી. બરાબર ને? ઘણા બધા એમિનો એસિડ જોડાઈને પોલીપેપ્ટાઇડ બનાવે, એનાથી પ્રોટીન બને. તો એ પોલીપેપ્ટાઇડ શૃંખલા વળીને ગોળાકાર સ્વરૂપમાં ફેરવાય ત્યારે ગોલીય આકાર રચાય. હા, આ તો હાવ ઈઝી છે. રેસામય બને તો રેસામય, ને ગોળાકાર થાય તો ગોલીય. આ પ્રોટીન સંયોજનો સામાન્ય રીતે પાણીમાં દ્રાવ્ય હોય. કોણ? ગોલીય. રેસામય અદ્રાવ્ય. ઇન્સ્યુલિન અને આલ્બ્યુમિન એ ગોલીય પ્રોટીનના ઉદાહરણ છે. તો અહીંયા આ પ્રશ્ન પૂરો થયો. કયો પ્રશ્ન? અહીંયા પૂરો થયો. જો અહીંયા પૂરો થયો. અહીંયા ઉદાહરણો છે. અહીંયા કયો પ્રશ્ન? તો કે આ પ્રશ્ન પ્રોટીનના વર્ગીકરણમાં એક રેસામય અને બીજો ગોલીય. આ વસ્તુ અહીંયા પૂરી થઈ. હવે અહીંયાથી એક નવો પ્રશ્ન ચાલી થાય, જેમાં પ્રોટીનનું વિસ્તૃત બંધારણ આપણને સમજાવે છે. હવે આમ તો જો કે મારે કંઈ તમને કહેવાની જરૂર નથી. પ્રોટીનના વિસ્તૃત બંધારણમાં તમે સમજી જ ગયા કે પ્રોટીન બન્યો કેનાથી? તો કે એમિનો એસિડથી. તો પ્રોટીનના બંધારણનો અભ્યાસ કરો તો એમાંય અંદર તો એમિનો એસિડ જ મળવાના ને. પણ અહીંથી પ્રશ્ન બદલે છે. એટલે જો શું કીધું છે, ઓકે, તો અહીંયા કંઈક એવી વાત કરી છે કે પ્રોટીન સંયોજનોના બંધારણ અને આકાર એના અભ્યાસ જુદા જુદા 4 સ્તરે થાય. એટલે પ્રોટીનનું બંધારણ તમારે ભણવું હોય ને તો એને 4 સ્તરમાં વર્ગીકૃત કરવું પડે. 4 સ્તર ક્યાં ક્યાં? તો કે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક સ્તરે કરી શકાય છે. પ્રત્યેક સ્તર તેના અગાઉના સ્તર કરતાં વધુ જટિલ. એટલે ટૂંકમાં એમ કહે છે કે પ્રોટીનનું આખું બંધારણ તમારે ભણવું હોય ને તો એને 4 ભાગમાં તમારે વહેંચવું પડે. પ્રાથમિક સ્તર, બીજું સ્તર, ત્રીજું સ્તર ને ચોથું સ્તર. તમે પ્રત્યેક સ્તર એના અગાઉના સ્તર કરતાં વધુ જટિલ. એટલે જો પ્રાથમિક સ્તર એટલે એનું પહેલું સ્તર, એના બંધારણનું પહેલું પગથિયું, એનો અભ્યાસ કરો. પછી બીજાનો કરો, તો બીજું કરો એ થોડુંક ડિટેલમાં હશે ને, એટલે એ પહેલાં કરતાં અઘરું હશે.
ત્રીજું સ્તરનો અભ્યાસ કરશો તો એ આગળના બીજા કરતાં અઘરું હશે, અને ચોથું કરશો તો એ ત્રીજા કરતાં અઘરું હશે. એટલે ટૂંકમાં ડિટેલમાં જવાની વાત કહે, ડીપમાં જતું જવાનું. પહેલું સ્તર, બીજું સ્તર, ત્રીજું સ્તર ને ચોથું સ્તર, આ એના જેવી વાત છે. જો મસ્ત 4 સ્તર આપ્યા અને એકદમ હેલા છે છોકરાઓ, કાંઈ નથી. બધાય સ્તરમાં એમિનો એસિડની જ વાત કરી, કારણ કે તમને મને બેન ખબર છે કે ભાઈ પ્રોટીન બન્યો જ એમિનો એસિડમાંથી, તો એના દરેક સ્તરમાં હશે તો એમિનો એસિડ જ ને. ચાલો, પહેલું સ્તર શું કહે છે તો કે પ્રાથમિક બંધારણ, એને પ્રથમ અથવા પ્રાથમિક સ્તર કીધું. તો પ્રોટીન સંયોજનોને એક અથવા વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલા હોય, એટલે કોઈ પણ પ્રોટીન હોય એમાં પોલીપેપ્ટાઇડની કેટલી શૃંખલા હોય તો કે કાંઈ એક કે એકથી વધારે. હવે પ્રોટીનના દરેક પોલીપેપ્ટાઇડમાં એમિનો એસિડ સંયોજનો એક ચોક્કસ ક્રમમાં જોડાયેલા હોય. બરાબર છે. પોલીપેપ્ટાઇડ બને કેનાથી તો કે ઘણા બધા એમિનો એસિડના જોડાવાથી, પણ એ જે એમિનો એસિડ જે જોડાણા હોય ને એ ચોક્કસ ક્રમમાં જોડાણા હોય. ઓકે. અને એમિનો એસિડ સંયોજનના આ ક્રમને પ્રોટીનનું પ્રાથમિક બંધારણ કહેવાય. લ્યો બોલો. એટલે પહેલાં ખાલી એને ઉપર છેલ્લી વાત કરી કે ભાઈ પ્રોટીન છે એ એમિનો એસિડનું બને, અને એમાં એમિનો એસિડ ચોક્કસ ક્રમમાં જોડાયેલા હોય. આને પ્રાથમિક સ્તર કહી દીધું. લ્યો, આને ખાલી નામ આપ્યું, બીજું કાંઈ નથી કર્યું. આ પ્રાથમિક બંધારણમાં કોઈ પણ ફેરફાર, એટલે કે એમિનો એસિડ સંયોજનના ક્રમમાં ફેરફાર કરો તો જુદું પ્રોટીન બનાવે. મતલબ આ પ્રાથમિક બંધારણમાં કોઈ પણ ફેરફાર, એટલે પ્રાથમિક બંધારણ છે એમાં કાંઈક તમે કોઈ પણ ફેરફાર કરો તો પ્રાથમિક બંધારણ એટલે શું તો કે એનો ક્રમ. એમાં જો કોઈ પણ ફેરફાર કરો એટલે કે અહીંયા ચોખવટ કરી કે એમિનો એસિડ સંયોજનના ક્રમમાં તમે ફેરફાર કરો તો એ જુદું પ્રોટીન બનાવી નાખે. બરાબર છે. તમે જે ક્રમમાં જોડ્યા હોય, હવે એ ક્રમમાં તમે કંઈક ફેરફાર કરીને પાછા જોડો તો એ પ્રોટીનનો પ્રકાર બદલી જાય. મતલબ એ જુદું પ્રોટીન બને પહેલાં કરતાં, કારણ કે ક્રમ બદલી નાખ્યો. ને પ્રાથમિક બંધારણ એટલે શું તો કે પ્રોટીનનો ચોક્કસ ક્રમ. જો હું તમને એનું એક ઉદાહરણ આપું. માનો કે તમે 3 પ્રોટીન જોડ્યા, A, B અને C, અને આ ABC ક્રમમાં જોડ્યા તો તમને એક પ્રોટીન મળ્યું. બરાબર. હવે તમે આનો ક્રમ બદલાવી નાખો. પહેલાં B રાખો, પછી C રાખો ને પછી A રાખો, તો આ પ્રોટીન અને આ પ્રોટીનના ગુણધર્મ બદલી જાય. કારણ કે યાદ રાખો, એમિનો એસિડનો ક્રમ બદલે એટલે પ્રોટીનના ગુણધર્મ બદલે. હજી દીકરાઓ, ત્રીજો પ્રકાર આમાં થાય ને, પહેલાં C રાખો, પછી A રાખો, પછી B રાખો, તોય નવું પ્રોટીન બને. હજી આના 3 અલગ પ્રકાર થાય. કઈ રીતે? હવે આનું ઊંધું કરી દો પહેલાંને. તો પહેલાં C રાખો, પછી B રાખો ને પછી A રાખો, તોય કંઈક જુદું. હવે આનું ઊંધું કરો. પહેલાં A રાખો, પછી C રાખો ને પછી B રાખો, તોય કંઈક નવું બન્યું. હજી આને ઊંધું કરી શકો. આને પહેલાં B રાખો, પછી A રાખો અને પછી C રાખો. તો જુઓ, પ્રોટીન ખાલી 3 જ છે, ABC 3 પ્રકારના જ છે, છતાંય શક્યતા કેટલી થઈ એને જુદી જુદી રીતે જોડો તો કે 6 શક્યતા થઈ. મતલબ 6 પ્રકારના પ્રોટીન બની શકે. કેટલા એમિનો એસિડ છે? 3 જ. 3માંથી 6 બને. તો વિચારો જોઈએ, 100 એમિનો એસિડ લીધા હોય ને એના ક્રમમાં જરી કંઈ ફેર કરો એટલે પ્રોટીન બદલી જાય કે નહીં? ઓકે. અને બીજું તમને કહી દઉં, આ 3 એમિનો એસિડ લીધા એમાં શક્યતા કુલ 6 જ થાય. 6થી વધુ એક પણ શક્યતા થશે નહીં. એ 6 મેં તમારી સ્ક્રીન ઉપર રાખી છે, જોયું હોય તો જોઈ લ્યો. ઓકે. એટલે પહેલું બંધારણ પૂરું થઈ ગયું, પ્રાથમિક. એટલે સમજી ગયા ને? હવે પ્રાથમિક બંધારણમાં કોઈ પણ ફેરફાર કરો એટલે શું તો કે એમિનો એસિડના ક્રમમાં ફેરફાર કરો તો જુદું પ્રોટીન બને. ઓકે. મતલબ પ્રાથમિક બંધારણમાં કેની વાત આવી તો કે ક્રમની. હવે દ્વિતીયક બંધારણ કેને કહેવાય તો કે પ્રોટીનના દ્વિતીયક બંધારણનો સંબંધ એવા આકાર સાથે છે. મતલબ દ્વિતીયક બંધારણમાં હવે શું થાય તો કે ઓલી જે પોલીપેપ્ટાઇડની શૃંખલાઓ છે ને એના આકાર બનશે. ઓકે.
જેમાં લાંબી પ્રોટીન શૃંખલા અસ્તિત્વ ધરાવતી હોય તેઓ જુદા જુદા બે બંધારણ ધરાવે. પહેલી આલ્ફા સર્પિલ બંધારણ અને બીજી બીટા પ્લીટેડ શીટ એટલે ગળી વળેલા કાગળ બંધારણમાં અસ્તિત્વ ધરાવે. મતલબ આ તમે હાવ આમ લાગે ને કે આમાં કાંઈ નથી સાહેબ, એકદમ હેલું છે. પ્રાથમિક બંધારણમાં શું કીધું? પ્રોટીનનું જ બંધારણ છે ભાઈ, એકની એક જ વાત કરે. પ્રાથમિકમાં એમ કીધું કે એમિનો એસિડ ચોક્કસ ક્રમમાં જોડાઈને આને પ્રાથમિક બંધારણ કહેવાય. આરો વાર્તા પૂરી. હવે દ્વિતીયકમાં શું કીધું? તો કે એ જે જોડાયેલા એમિનો એસિડ હોય એ બે પ્રકારે આકાર ધરાવે. કાં તો આવો આલ્ફા સર્પિલ, આલ્ફા સર્પિલ એટલે આ પ્રકારે અહીંયા જે દેખાય છે એ પ્રકારે આમ જોડાય, ને કાં તો આ બીટા પ્લીટેડ એટલે ગળી વળેલા કાગળ જેવું. પણ એ આલ્ફા સર્પિલ આકારમાં ગોઠવાય કે ગળી વળેલા કાગળ જેવા આકારમાં ગોઠવાય, પણ ગોઠવા હે તો એ પોલીપેપ્ટાઇડની શૃંખલા જ કે બીજું કાંઈ? તો કે એ જ. ઓકે, હવે આ બંધારણો પેપ્ટાઇડ બંધના એટલે જે ઓલો પેપ્ટાઇડ બંધ આગળ મેં તમને બતાવ્યો હતો ને, કેને કહેવાય? CONH ને. એમાં પેપ્ટાઇડ બંધના CO અને NH સમૂહો વચ્ચેના હાઇડ્રોજન બંધના કારણે પોલીપેપ્ટાઇડની મુખ્ય શૃંખલાના નિયમિત વળાંકના લીધે ઉત્પન્ન થાય. એટલે આ બંધારણો પેપ્ટાઇડ બંધના એક પેપ્ટાઇડનો CO ને બીજા પેપ્ટાઇડનો NH એ બે વચ્ચે હાઇડ્રોજન બંધના કારણે જે પોલીપેપ્ટાઇડની મુખ્ય શૃંખલા હોય ને એમાં નિયમિત વળાંક ઉત્પન્ન થાય અને એના લીધે હાઇડ્રોજન બંધ ઉત્પન્ન થાય. જો અહીં સમજાવું. જો આ એક CONH નો CO ને આ એના પછીની બીજી શૃંખલાના CONH નો CO. તો આનો ઓક્સિજન ને આનો હાઇડ્રોજન એ બે વચ્ચે શું બન્યું? હાઇડ્રોજન બંધ. અહીંયા જુઓ, આનો ઓક્સિજન આનો હાઇડ્રોજન, આના શું બન્યું? હાઇડ્રોજન બંધ. પણ તમે જોયું એ હાઇડ્રોજન બંધ ક્યાં બન્યા? તો કે જ્યાં જ્યાં એ વળાંક આવ્યા ત્યાં ત્યાં બન્યા. અથવા નીચે હું તમને બતાવી શકું. અહીંયા જો આ CONH આ એક આખો પેપ્ટાઇડ બંધ છે, આ બીજો CONH. આ બે જુદી જુદી પેપ્ટાઇડ શૃંખલા છે. એમાં હવે હું તમને હાઇડ્રોજન બંધ બતાવું. આનો હાઇડ્રોજન ને આનો ઓક્સિજન વચ્ચે જોવો આ ત્રુટક બંધ છે કે નહીં? એટલે આના જેવું છે. જો હું તમને અહીંયા બતાવું. આ એક પેપ્ટાઇડ બંધ, બરાબર, CONH. ઓકે, હવે અહીંયા બીજો પેપ્ટાઇડ બંધ હોય, કારણ કે પોલીપેપ્ટાઇડ શૃંખલા હોય તેમાં ઘણા બધા પેપ્ટાઇડ બંધ હોય. હવે હાઇડ્રોજન બંધ કેમ બને? તો કે એક બંધનો CO ને બીજાનો NH એ બે વચ્ચે એટલે આનો ઓક્સિજન અને આના હાઇડ્રોજન વચ્ચે બને. હવે તમે આમ ના સમજતા હો કે આનો નાનો હાઇડ્રોજન ને એનો નાનો ઓક્સિજન. નહીં ભાઈ, એકનો ઓક્સિજન અને બીજાનો હાઇડ્રોજન. તો એક આખો જે આ હતો આ CONH એનો આ બંધમાં કોણ વપરાણો? તો કે CO વપરાણો. ને અહીંયા આખો CONH હતો એનો કોણ વપરાણો? તો કે NH વપરાણો. બસ એ કહેવા માગે છે અહીંયા કે આ બંધારણોમાં પેપ્ટાઇડ બંધના CO સમૂહ અને NH સમૂહો વચ્ચેના હાઇડ્રોજન બંધના કારણે પોલીપેપ્ટાઇડની મુખ્ય શૃંખલાના નિયમિત વળાંકના લીધે ઉત્પન્ન થાય. એ હાઇડ્રોજન બંધ બને એટલા માટે એમાં વળાંક જે છે એ હોય એટલે હાઇડ્રોજન બંધ ઉત્પન્ન થાય. ઓકે, હવે પહેલાં આલ્ફા સર્પિલની વાત કરી. આલ્ફા સર્પિલ બંધારણ એક એવો અત્યંત સામાન્ય માર્ગ છે જેમાં પોલીપેપ્ટાઇડ શૃંખલા શક્ય હોય ને એટલા બધાય હાઇડ્રોજન બંધ બનાવે. એટલે કે આ જે આલ્ફા સર્પિલ છે આમાં પોલીપેપ્ટાઇડ શૃંખલામાં જેટલા જો આ ત્રુટક રેખાથી દેખાય ને જેટલા બનતા હોય ને એટલા બધા હાઇડ્રોજન બંધ દરેક વળાંકે બની જાય. ઓકે, આમાં પોલીપેપ્ટાઇડ શૃંખલા જમણા હાથના સ્ક્રૂની રીતે વળેલી હોય. મતલબ એ આમ સર્પિલ આકારે વળે તો કઈ દિશામાં હોય? તો તમારે ફિઝિક્સમાં જે જમણા હાથના સ્ક્રૂનો નિયમ અથવા તો સ્ક્રૂને જમણા હાથથી ફેરવો એ જે દિશામાં ફરે ને એ દિશામાં આમ શૃંખલા ગોળ વળેલી હોય. બસ એવું કહેવા માગે.
परिणामे दरेक एमिनो एसिडनो अवशेष एटले एनो भाग ई NH समूह आकृतिमां दर्शाव्या मुजब पॉलीपेप्टाइड श्रृंखलाना पाड़ोशी वळांकना CO साथे हाइड्रोजन बंध बनावे। जेम आगळ तमने रफमां समजाव्युं के एक CONH नो NH ने बीजा CONH नो CO बे बाजू बाजूमां होय ई बेय वच्चे हाइड्रोजन बंध बने, एकमां ने एकमां ना बने। जो अहींया आ एक वळांकनो NH अने पाड़ोशी वळांकनो CO आ बेय वच्चे आ जो त्रुटकथी क्यो बन्यो, आ त्रुटक रेखाथी जे बन्यो ए क्यो बंध? हाइड्रोजन बंध। रेडी? बीटा प्लेटेड में एम ज होय। बीटा प्लेटेड बंधारण में बधी पेप्टाइड श्रृंखलाओ लगभग महत्तम विस्तार सुधी खेंचायेली रहे अने एकबीजानी बाजुमां गोठवाय। एटले जे गળી वळेला कागळ जेवुं बंधारण छे एमां जे श्रृंखला छे आम खेंचायेली होय, तणायेली अने एकबीजानी बाजुमां गोठवायेली छे। एकबीजा साथे आंतर आणवीय हाइड्रोजन बंधथी जोड़ायेली होय। आंतर आणवीय एटले जुदा जुदा बे CONH वच्चे बनतो। जो आ बे CONH में राउंड कर्या छे एनी वच्चे अहींया वच्चे तमने त्रुटक रेखाथी देखाशे हाइड्रोजन बंध। जो અહીં देखाय ने एने आंतराणवीय कहेवाय। आ बंधारण गળી वळेला પડદા જેવું હોય તેથી તેને बीटा प्लेटेड शीट तरीके ओळखाय। तो आमांय कांई नवुं नथी। बीटा प्लेटेड नाम शुं काम आव्युं? तो के आनो आकार छे ए गળી वळेला એટલે આમ પડદાને આપણે પેક કરી દઈએ, પડદો બારીમાં आम પડદો दई नहीं देवानो, પડદાને खोली नाखवानो तो केम आम झीगझेग आकार थाय, बस एवुं होय आनुं। तो मन तमे कहो जोई द्वितीयक बंधारणमां शुं नवुं आव्युं? तो के कांई एटले कांई नहीं, खाली एम कीधुं के ओली जे पॉलीपेप्टाइड श्रृंखला कां सर्पिल होय ने कां झीगझेग एटले गળી वळेला के बीटा प्लेटेड होय, बराबर। ने बीजी नवी वात ई करी के ई गमे ई होय, सर्पिल होय के बीटा प्लेटेड होय, एमां एक CONH नो CO ने बीजा CONH नो NH ई बेय वच्चे शुं होय? हाइड्रोजन बंध। बस। हवे तृतीयक बंधारणमां शुं कीधुं? तो कि प्रोटीन संयोजनों तृतीयक बंधारण में पॉलीपेप्टाइड श्रृंखलानु एकंदरे वळांक दर्शावे। सरस। मैं कीधुं ने जेम जेम तमे बंधारण बदलता जाशो, प्राथमिक थी द्वितीयक जाओ तो थोड़ुंक जटिल थाय। हवे द्वितीयक मांथी तृतीयक तो आ थोड़ुंक जटिल थयुं। एटले तो कि द्वितीयक में बे आकार कीधा, कां अल्फा सर्पिल आकार श्रृंखला होय ने कां बीटा प्लेटेड होय। हवे शुं थाय तृतीयक में? तो कि एकंदरे वळांक एटले ई गमे ए रीते वळेली हशे, अल्फा सर्पिल हशे के बीटा प्लेटेड, ई वળી पाછી वळશે, हजी एमां नवा वळांक आवशे। एटले के द्वितीयक बंधारणनुं फरीथी वळવું, मतलब मैं कीधुं ने वળી पाછી एटले हजी पाछा अंदरो अंदर वळांक आवे ने गूंचळું थाय। ते मुख्यत्वे बे आणवीय आकार कां तो हवे रेसामय बनशे अने कां तो गोलीय बनशे, जे आगळ आपणे भणी गया। हाइड्रोजन बंध, डायसल्फाइड सांकळ, वांडरवाल्स अने स्थिर विद्युतीय आकर्षण आ चारमांथी कोईपण एक जेवा मुख्य बळो प्रोटीनना द्वितीयक अने तृतीयक बंधारण ने केवुं बनावे? स्थायी बनावे। ज्यां बतावुं हूँ तमने। प्राथमिक बंधारण जो अहींया गोળ करूँ एटले एमां तो खाली क्रम ज कीधो तो एटले जो सीधी લીટીમાં जोड़ी दीधा। हवे द्वितीयकमां मैं तमने शुं शीखवाड्युं? तो कि साहेब कां अल्फा सर्पिल थाय ने कां बीटा प्लेटेड थाय। अहींया आकृतिमां कई बतावी? अल्फा सर्पिल। हालो रेडी। हवे अत्यारे तृतीयक भणाव्युं एमां शुं थयुं? तो कि हजी वळे। तो जो आ एक अल्फा सर्पिल आ बीजी अने वच्चेथी वળી गई ने, आ वळांक बताव्यो भाई, आखी हती वच्चेथी वળી गई एटले फरीथी वळવું यार, कांई नथी दीकराओ नवुं। अने चतुर्थक भणाव्या पहेला कही दઉં, जो ई वळेली छे ने हजी अंदरो अंदर वळ्या ज जाय एटले गूंचळું थई जाय। ओके। अहींया बीजी आकृति आपी छे। आ प्राथमिक चोक्कस क्रम, पछी आ द्वितीयक। द्वितीयक में बे बताव्या, जो अल्फा सर्पिल बताव्युं, ई पाछळ जो पीळा कलरना सर्पाकार आकार बताव्युं ने बीटा प्लेटेड आ उपर अणु बताव्या। ओके। ई गमे एक। हवे तृतीयक बंधारण तो कि एमां वळी ने चतुर्थक में हाव वળી गई। अहींया एच एटले हिम समूह। हिम समूह एटले कांई नहीं, बे श्रृंखलानी वच्चे जे ओलो हाइड्रोजन बंध बने ने एने हिम समूह कीधो छे। ओके। पहली चोखवट। आ आकृति जाणकारी माटे छे, आ आकृति पण जाणकारी माटे छे। आ बेमांथी एकेय दोरवानी नथी।
આ પણ નથી દોરવાની ને આ પણ નથી દોરવાની, આકૃતિ એક પણ દોરવાની નથી. ચાલો, તૃતીયક બંધારણ સમજી ગયા દીકરાઓ? ત્યારબાદ ચતુર્થક બંધારણ. તો હવે શું થાય તો કે કેટલાક પ્રોટીન સંયોજનો 2 અથવા વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓના બનેલા હોય. એટલે આખું પ્રોટીન હોય એમાં 2 કે વધારે પોલીપેપ્ટાઇડ હોય, જે ઉપ એકમો કહેવાય. કોને ઉપ એકમ કહેવાય? તો કે આ પોલીપેપ્ટાઇડને, કારણ કે એમાંથી પ્રોટીન બન્યું ને, તો એને પ્રોટીનના ઉપ એકમ કહેવાય. ઓકે, આ ઉપ એકમોની એટલે કે આ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓની પરસ્પર અવકાશીય ગોઠવણી કેવું બંધારણ આપે? ચતુર્થક. બસ લ્યો, પૂરું ચતુર્થક. તો ચતુર્થકમાં કાંઈ નવું જ ના આવ્યું, ખાલી એમ કે ઓલી પોલીપેપ્ટાઇડની શૃંખલાઓની અવકાશીય ગોઠવણી. એટલે હવે આજુબાજુ ઉપર નીચે બધી બાજુ આમ ગૂંચળા વળીને જોડાઈ જશે ને ત્રિપરિમાણ થઈ જશે. પછી અહીંયા તો એમ કીધું કે આ ચારેય બંધારણોની રેખાકૃતિનું નિરૂપણ આકૃતિમાં દર્શાવ્યું ને, જેમાં દરેકને રંગીન દડા એમિનો એસિડ દર્શાવે. તો એ તો એમિનો એસિડ જોડાય તો જ આ બને. તો મતલબ હું તમને કહું ને, તો આ આખું પેજ ખાલી જાણકારી માટે જ છે. આખું પેજ એટલે એટલું ચોકડી કર્યું હો. પાછું તમે એમ ના સમજતા તો સાહેબ આ પ્રશ્નની જાણકારી માટે નહીં, એ તો નવો મુદ્દો છે ભાઈ, વિકૃતિકરણ પ્રોટીન સંયોજનોનું. ઓકે, તો આ પ્રોટીનનું જે બંધારણ મેં ચાલુ કર્યું હતું 4 સ્તરવાળું, પ્રાથમિક, દ્વિતીયક, એ કેટલું? તો કે અહીંથી લઈને અહીં સુધી, અહીંયા પૂરું થઈ જાય. રેડી દીકરાઓ? સમજી ગયા? ક્લિયર? ચાલો ફરી એકવાર. એમિનો એસિડનો ઝ્વિટર આયન છે આ. એસિડિક માધ્યમ એટલે H+, એમાં નાખો તો શું થાય? તો કે અહીંયા H+ જોડાય તો એ COOH થઈ ગયો. તો હવે આખા આયનમાં એક જ વીજભાર વધ્યો NH3+, તો એ કેથોડ તરફ આકર્ષાય, કારણ કે કેથોડ માઇનસ. બેઝિક માધ્યમ એટલે OH- માં નાખો તો અહીંથી H+ લઈ લઈએ તો શું થાય? તો કે ત્યાં NH2 થઈ જાય. આ થઈ ગયો. હવે અહીંયા કાંઈ નહીં થાય આ વખતે, તો ત્યાં COO- અને OH- ને H+ લીધો એટલે દૂર શું થાય? પાણી. ઓકે, હવે E- છે તો વિદ્યુત ક્ષેત્રની અંદર એ કયા ધ્રુવ તરફ આકર્ષાય? તો કે એનોડ પ્લસ તરફ. રેડી? હવે પ્રોટીનનું બંધારણ. કેટલા એમિનો એસિડ જોડ્યા? તો કે 2. તો આને કહેવાય ડાયપેપ્ટાઇડ, પણ એમાં પેપ્ટાઇડ બંધ કેટલો બને? તો કે 1. ઓકે, 3 જોડ્યા હોત તો ટ્રાયપેપ્ટાઇડ, 4 હોય તો ટેટ્રાપેપ્ટાઇડ, પેન્ટાપેપ્ટાઇડ, હેક્ઝાપેપ્ટાઇડ. આમાં 2 એમિનો એસિડ સમાનેય હોય, જુદા જુદા હોય. ઓકે, હવે જનરલી પોલીપેપ્ટાઇડ કઈ બને? તો કે 10થી વધુ હોય ત્યારે. અને એક પોલીપેપ્ટાઇડમાં કેટલા એમિનો એસિડ? 100 કરતાંય વધુ, જેનો અણુભાર 10,000. એટલે એવું મનમાં ખુજાડી નહીં દેવાનું કે 100 એમિનો એસિડ હોય તો જ એને પ્રોટીન કહેવાય, નહીં. તેમ છતાંય જો અહીં કીધું પોલીપેપ્ટાઇડ ને પ્રોટીન વચ્ચેનો ભેદ સ્પષ્ટ નથી. અમુકમાં ઓછા એમિનો એસિડવાળા હોય તોય એને પ્રોટીન કહેવાય. જેમ કે ઇન્સ્યુલિન, કેટલા એમિનો એસિડ છે? 51 જ. ઓકે, 2 પ્રકારના પ્રોટીન, રેસામય ને ગોલીય. રેસામયમાં શું હોય? તો કે શૃંખલા સમાંતર ગોઠવાય, પાણીમાં અદ્રાવ્ય. ઉદાહરણ કેરેટીન અને માયોસિન. કેરેટીન વાળવું અને રેશમમાં હોય, માયોસિન સ્નાયુમાં હોય. ઓકે, ત્યારબાદ ગોલીય. ગોલીયમાં શું હોય? તો કે શૃંખલા વળીને ગોળાકાર સ્વરૂપમાં ગોઠવાય તો ગોલીય બનાવે, એ પાણીમાં દ્રાવ્ય હોય. ઇન્સ્યુલિન અને આલ્બ્યુમિન ગોલીયના ઉદાહરણ. ઓકે, ત્યારબાદ પ્રોટીનનું બંધારણ કેટલા સ્તરમાં? તો કે 4 સ્તરમાં, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, ચતુર્થક. અને દરેક સ્તર એના અગાઉના સ્તર કરતાં વધુ જટિલ. હવે પહેલા સ્તરમાં ખાલી સામાન્ય માહિતી આપે કે પ્રોટીનને 1 અથવા વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલા, ને દરેક પોલીપેપ્ટાઇડમાં એમિનો એસિડનો એક ચોક્કસ ક્રમ હોય, અને એમિનો એસિડના આ ક્રમને એનું પ્રાથમિક બંધારણ કહેવાય. મતલબ ચોક્કસ ક્રમ હોય, પ્રાથમિક બંધારણ. આ પ્રાથમિક બંધારણમાં કોઈ ફેરફાર, એટલે કે તમે ક્રમમાં ફેરફાર કરો તો જુદું પ્રોટીન બને. ઓકે, દ્વિતીયકમાં તો કે દ્વિતીયક બંધારણનો સંબંધ આકાર આયરે છે. જેમાં ઓલી લાંબી શૃંખલા હોય ને, એ 2 પ્રકારના બંધારણ, કાં તો આલ્ફા સર્પિલ અથવા બીટા પ્લિટેડ. અને બેયમાં આલ્ફા સર્પિલ ને બીટા પ્લિટેડમાં એક CO અને એક NH, એ વચ્ચે શું બને? હાઇડ્રોજન બંધ. અને એ શેના કારણે હોય? તો કે વળાંક આવે ને એટલે હાઇડ્રોજન બંધ હોય. બરાબર.
આલ્ફા સર્પિલ એક એવો સામાન્ય વર્ગ છે જેમાં શક્ય એટલા બધાય બંધ બની જાય અને આમાં પોલીપેપ્ટાઇડ શૃંખલા જમણા હાથના સ્ક્રૂની જેમ વળેલી રહે. પરિણામે દરેક એમિનો એસિડના અવશેષમાં NH સમૂહ એ પાડોશી શૃંખલાના CO સાથે હાઇડ્રોજન બંધ બનાવે. સમજો છો દીકરાઓ? તો કે હા સાહેબ. તો પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક ને ચતુર્થક ચારે ચાર બંધારણ છે તો પ્રોટીનના જ, એ ખાલી ઊંડા ઉતરતા ગયા, બાકી છે તો બધાયમાં એમિનો એસિડ જ, ખાલી વળતી ગઈ શૃંખલાઓના આકાર આવતા ગયા. બસ મારા દીકરાઓ. બીટા પ્લીટેડ બંધારણમાં બધી પેપ્ટાઇડ શૃંખલા લગભગ મહત્તમ સુધી ખેંચાય, એકબીજા હારે આંતરાણવી હાઇડ્રોજન બંધથી જોડાય અને એનું આકાર ગળી વળેલા પડદા જેવું હોય. ઓકે, એટલે એને શું કીધું? તો કે જે છે એ બીટા પ્લીટેડ કીધું છે. ત્યારબાદ પ્રોટીનનું તૃતીયક, તો તૃતીયક બંધારણમાં તો કે બીજું કંઈ નહીં, પોલીપેપ્ટાઇડ શૃંખલાનું એકંદરે વળાંક. એટલે કે તો કે દ્વિતીયક બંધારણમાં જે કાં આલ્ફા સર્પિલને કાં બીટા પ્લીટેડથી જે વળી હોય ને એનું ફરીથી વળવું, એટલે પાછી વળે, નવો વળાંક આવે. તે મુખ્યત્વે બે આકાર આગળ આવ્યા, રેસામય અને ગોલી. ચાર બંધ હોય, આકર્ષણ બળ 4 હોય, હાઇડ્રોજન બંધ, ડાયસલ્ફાઇડ સાંકળ, કાં વાન્ડરવાલ્સ ને કાં સ્થિર વિદ્યુતીય. અને આ 4 બળ છે કે બંધ છે એ દ્વિતીયક અને તૃતીયક બંધારણને સ્થાયીતા બનાવે. ત્યારબાદ ચોથું બંધારણ. ઓકે, એમાં શું કીધું? તો કે કેટલાક પ્રોટીન સંયોજનો 2 અથવા વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાના બનેલા હોય, જે ઉપએકમ કહેવાય. કોને ઉપએકમ કહેવાય? આ પોલીપેપ્ટાઇડ શૃંખલાને. આ ઉપએકમના એટલે પોલીપેપ્ટાઇડ શૃંખલાના પરસ્પર અવકાશીય ગોઠવણી કેવું બંધારણ ધરાવે? ચતુર્થક. કેવું બંધારણ ધરાવે દીકરાઓ? ચતુર્થક. ઓકે, તો ટૂંકુને ટચ. પહેલા બંધારણમાં ખાલી ક્રમ આપ્યો, બીજામાં 2 આકાર આપ્યા, આલ્ફા સર્પિલ કે બીટા પ્લીટેડ, અને હાઇડ્રોજન બંધ બતાવ્યો. તૃતીયકમાં એમ કીધું ફરીથી વળે અને 4 બળથી જોડાય, જે દ્વિતીયક અને તૃતીયકને સ્થાયીતા આપે. અને ચોથું બંધારણ છે એમાં અવકાશમાં આ બધી પોલીપેપ્ટાઇડ શૃંખલા હોય એમ ગૂંચળાના આકારે ફરી પાછી ગોઠવાય. ઓકે, સમજી ગયા દીકરાઓ? તો આ જે છે એ તમારા ચારે ચાર બંધારણ પ્રોટીનનું પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક બંધારણ. ઓકે, હવે એની રેખાકૃતિ પણ અહીંયા જે એક વખત હું તમને ફરીથી એક નાની એવી ચિત્ર આપી દઉં કે 2 થી વધારે પોલીપેપ્ટાઇડ, હવે એને ઉપએકમ કહેવાય. તો ઉપએકમ કેને કહેવાય? પોલીપેપ્ટાઇડને. અને આ ઉપએકમોની એટલે પોલીપેપ્ટાઇડની પરસ્પર અવકાશીય ગોઠવણી કહેવાય એવું માગે છે કે ત્રિપરિમાણીય ગોઠવણી. કેવી ગોઠવણી દીકરાઓ? ત્રિપરિમાણીય ગોઠવણીને ચતુર્થક બંધારણ તરીકે ઓળખાય છે. એટલે વાત તો એની જ છે. થોડા ઊંડાણમાં જતા ગયા એમ થોડી ડિટેલ વાત જે છે એ તમને મળતી ગઈ. અહીંયા હું તમને બતાવી દઉં તો આ પ્રાથમિકમાં સીધો ક્રમ જ, દ્વિતીયકમાં આલ્ફા સર્પિલ, તૃતીયકમાં જો અહીંથી પાછી વળી, ચતુર્થકમાં ગૂંચળું થઈ ગઈ. આ બધું જાણકારી માટે નેક્સ્ટ લેક્ચરમાં નવો ટોપિક. જય હિન્દ.